ચાલો આપણે આગળ વધીશું. આજે આપણે અધ્યાય 3ની સમજૂતી લઈશું. અધ્યાય 3ના 43 શ્લોક છે અને તેનું નામ છે કર્મયોગ. અર્જુન મૂંઝવણભરી સ્થિતિમાં એક બાળકની માફક પ્રશ્નો પૂછતો જાય છે અને તેના એક એક પ્રશ્નના કૃષ્ણ સમાધાન કરતા જાય છે. સ્થિતપ્રજ્ઞના લક્ષણો કેવા હોય તે ભગવાને અધ્યાય 2માં આગળ જણાવ્યું. આ લક્ષણો સાંભળીને અર્જુન વળી ભ્રમિત થાય છે અને પૂછે છે કે હે કેશવ, મને તો એવું લાગે છે કે કર્મ કરવા કરતાં તો જ્ઞાન વધારે શ્રેષ્ઠ છે. તો પછી હે કેશવ, મને કેમ આવા ભયંકર યુદ્ધ જેવા ઘોર કર્મ તરફ વાળો છો? અર્જુનના આ પ્રશ્નનું સમાધાન કરતા ભગવાન કહે છે કે હે અર્જુન, કર્મ અને જ્ઞાન એ સિક્કાની બે બાજુ જેવું છે. મનુષ્યએ કર્મ કર્યા વિના છૂટકો જ નથી અને વળી આમ પણ કર્મ કર્યા વિનાનું જ્ઞાન નિરર્થક છે. બીજું, કર્મ છોડીને માણસ આળસુની જેમ બેસી જાય અને જ્ઞાનની માત્ર વાતો કર્યા કરે તો તેને સિદ્ધ પુરુષ કહી શકાય નહીં. ભગવાન અર્જુનને સમજાવે છે કે હે પાર્થ, જો કર્મ તો મારે પણ કરવું પડે છે. હે કૌંતેય, આ ચંદ્ર, તારા, સૂર્ય, વૃક્ષો બધા પોતાનું કર્મ છોડી દે તો? માટે હે અર્જુન, તું કર્મ કરવાથી ભાગમાં, પણ કર્મ કેવી રીતે કરવું તેનો બોધ લે અને સમજ. આમ શ્રી કૃષ્ણ જગતના તમામ જીવને કર્મ કેવી રીતે કરવું તેનો બોધ આ અધ્યાયથી આપે છે. આથી જ આ અધ્યાય 3ને કર્મયોગ નામ આપવામાં આવ્યું છે. કૃષ્ણ કહે છે કે તું કર્મયોગી થા. ભગવાન અર્જુનને સમજાવે છે કે કર્મ કેવી રીતે કરવું. તો એક, કર્મ રાગ દ્વેષ છોડીને કરવું જોઈએ. પોતાનું કંઈ અંગત પાત્ર હોય તો વધુ મહેનત કરીએ. અમુક દૂરના અથવા ન ગમતા લોકોના કામમાં આપણું મન લગાવ્યા વિના કરી નાખીએ તો આ કર્મમાં રાગ દ્વેષ ભળ્યો કહેવાય. આવા રાગ દ્વેષ રાખ્યા વિના સતત કર્મ કરતા રહેવું જોઈએ. 2, હે અર્જુન, સામે આવેલા કર્મને આસક્તિ રાખ્યા વગર કરવું. આ અધ્યાયમાં નિષ્કામ કર્મ ઉપર ખૂબ જ વજન મૂકવામાં આવ્યું છે. નિષ્કામ કર્મ એટલે કેવું કર્મ? અર્જુન વળી પૂછે છે. ભગવાન અર્જુનને એના આ પ્રશ્નનું સમાધાન કરતા સમજાવે છે કે હે અર્જુન, સંસારી અને કર્મયોગીનું કર્મ બહારથી જોવામાં તો સમાન જ દેખાય છે, પણ સૂક્ષ્મતાથી જોઈએ તો કર્મયોગીના કર્મમાં કર્મફળની મુદલ ઈચ્છા કે આસક્તિ નથી હોતી અને પરિણામે કર્મયોગી અનેક ગણું પ્રાપ્ત કરે છે. કર્મયોગી ઓછું કરીને પણ વધારે પરિણામ મેળવે છે. એટલે તો આપણે ગાઈએ છીએ ને, રહે છે દૂર માગ્યું તો ન માગ્યું દોડતું આવે. હે અર્જુન, આવું નિષ્કામ કર્મ તું યજ્ઞની માફક કર. તો અર્જુનને ફરી સવાલ થાય છે, હે કેશવ, યજ્ઞની માફક એટલે કેવી રીતે? ભગવાન સ્પષ્ટતા કરતા કહે છે કે યજ્ઞની માફક એટલે, હે અર્જુન, કર્મ માત્ર સ્વ માટે તો પોતાના માટે જ નથી, પરંતુ અન્યના કલ્યાણ માટે પણ હોય, એટલે કે સેવાકીય હોય. ગીતાજી આપણને સમજાવે છે કે મન, હૃદય અને દ્રષ્ટિને વિશાળ રાખવા જોઈએ. જે માત્ર પોતાના માટે જ કમાય છે અને વાપરે છે, જે માત્ર પોતાના માટે જ રાંધીને જમે છે, તે જીવ પાપી અથવા રાક્ષસ છે. 2, માનવ કર્મ અને ઈશ્વર કર્મમાં ફરક એટલો જ છે કે માનવ સ્વાર્થ વસાત કર્મ કરે છે અને ઈશ્વર એટલે કે પ્રકૃતિ સ્વાર્થ વિહીન કામ કરે છે. સૂર્ય 2-3 દિવસ નીકળે જ નહીં તો બધા બોલવા લાગે કે મજા નથી આવતી. વરસાદ વરસે જ નહીં તો, અને આ કર્મ માટે તો ઈશ્વરને કયો સ્વાર્થ? એટલે જ શાસ્ત્રો કહે છે ને, માનવ કરે તે ક્રિયા અને ઈશ્વર કરે તે લીલા. હે અર્જુન, યજ્ઞની માફક કર્મ કરવું એટલે દરેક કર્મ સાથે ભાવ અથવા ભાવનાથી કરવું જોઈએ. આપણે આ વાતને દાખલાથી સમજીએ તો આપણા ઘેર આવેલા કારીગરને કામ પતે એટલે આપણે હિસાબ પેટે નાણાં આપીએ છીએ અને ઘરમાં પૂજા રાખી હોય તો બ્રાહ્મણને દક્ષિણા આપીએ છીએ. બંનેમાં વાત તો પૈસા ચૂકવવાની જ છે, પણ ભાવ કેટલો ફરી જાય. H2O પણ પાણી કહેવાય અને હરિદ્વાર જઈ ગંગાજળ ત્યાંથી છેક ઘર સુધી લાવ્યા હોય તો તે પણ પાણી જ છે, પણ એ બંને પાણીમાં ભાવમાં કેટલો ફરક. દરેક કાર્યમાં આ રીતે પોતાનો ભાવ ભળવો જોઈએ, તેને યજ્ઞ કર્મ કહેવાય.
આગળ વધીને કૃષ્ણ કહે છે, હે અર્જુન, જ્યારે યજ્ઞ સ્વરૂપ કર્મમાં સર્વમંગલની ભાવના ભળે છે ત્યારે કર્મમાં એક તો કર્તા ભાવ મુદલ રહેતો જ નથી, અને કર્તા ભાવ ટળે તો જ્ઞાન વિસ્તરે છે. નહીં તો નરસિંહ મહેતાએ ગાયું છે તેમ હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. સહજ રીતે જાણે આપણે કાંઈ કાર્ય કરતા જ નથી પણ આપણાથી થઈ જાય છે, તેવી રીતે સર્વમંગલના ભાવ સાથે કર્મ કરવું તેનું નામ યજ્ઞની માફક કર્મ કરવું. કર્મમાં સર્વમંગલની ભાવના ભળે તો કર્મની અંદર ભીનાશ લાવે છે. આપણા ગુરુજી કહે છે ને, લોચવાન બન જાઓ, એટલે કે નરમ બનો. નરમ બનવું એ નબળાઈ નથી, પરંતુ શક્તિનું જ પ્રતીક છે. ખેડૂતને બિયારણમાંથી સારું વાવેતર જોઈતું હોય તો તે માત્ર ઊંડું ખેતર ખોદીએ જ ન જાય, પરંતુ જમીનમાં ભેજ એટલે કે ભીનાશ પણ નાખે. તો ઊંડાઈ અને ભીનાશ બંને ભેગા થાય તો ખેતી હરિયાળી થાય. ભગવાન શ્રી કૃષ્ણ પણ કુરુક્ષેત્રે સંધ્યા સમયે જ્યારે યુદ્ધ પૂરું થાય ત્યારે સૌ યોદ્ધાઓ તો પોતાનું કામ પતાવવા જતા રહે, પરંતુ ભગવાન પોતે રથના ઘોડાઓને છોડાવીને પાણી પાવા લઈ જાય, એને ખરેરી કરાવે અને પોતાના હાથથી ઘોડાઓને પંપાડે. ભીનાશ એટલે શું? સર્વમંગલ ભાવ એટલે શું? ભાવના એટલે શું? આ બધું આ એક ઘટનાથી જ આપણને સમજાઈ જાય કે નહીં? વળી હે અર્જુન, આવી રીતે લોચવાન ભીના બનીને જ્યારે આપણે કર્મ કરીએ ત્યારે સૃષ્ટિના દરેક તત્વો, ફળ, ફૂલ, પાણી, આકાશ, વાદળ, પશુ, પંખી, દરેક ઘટક સાથે સમરૂપતાને અનુભવી શકાય છે. એટલે જ તો નરસિંહ મહેતાએ ગાયું ને, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, બધામાં એ જ વ્યાપ્ત છે. નિષ્કામ કર્મ કરવાથી સમાજના સમૂહનું કલ્યાણ થાય છે. માટે હે અર્જુન, તું નિષ્કામ ભાવથી યજ્ઞની માફક કર્મ કર, કારણ કે જીવ કર્મ ત્યાગથી જ્ઞાન સિદ્ધિને પામતો નથી. આમ આ અધ્યાયમાં ભગવાને આપણને બધાને સતત કર્મ કરવાની અને કઈ રીતે કર્મ કરવાની વિસ્તૃત સમજ આપી છે.